પાટણમાં જોવા મળ્યું કોમી એકતાનું અનેરું ઉદાહરણ. મંડપ ખોલતા રાહુલજી ઠાકોરને કરંટ લાગતા ગંભીર રીતે થયો હતો ઘાયલ. હાલમાં આ યુવક જિંદગી અને મોત સામે લડી રહ્યો છે. યુવકની સારવાર માટેનો ખર્ચ મોટો હોઈ પરિવારે મદદ માટે કરી હતી માંગણી. કોઈટા ગામના ઠાકોર યુવાનની સારવાર માટે ગામનો મુસ્લિમ સમાજ આગળ આવ્યો. મુસ્લિમ સમાજના લોકોએ ઘાયલ યુવકના પરિવારને ₹1 લાખનું ફંડ એકત્ર કરીને આપ્યું. મુસ્લિમ સમાજ આર્થિક રીતે નબળા પરિવારના યુવાનની સારવાર માંગ સહભાગી બન્યો. એક મીટિંગ છે. અમે બધા ગામ વાળા ભેગા થઈ જે પણ ભંડોળ ભેગું કર્યું છે અને જે તમને અમુક વસ્તી ઓનલાઈન તમને પૈસા ટ્રાન્સફર કર્યા છે બરોબર એટલે અમે 62,000 રૂપિયા હાલ રોકડા લઈને આવ્યા છે અને 40,000 રૂપિયા જેવા તમને ઓનલાઈન પણ બધાને કર્યા છે. એટલે અમારી સમાજ તરફથી ₹1,00,000 તમને દવા માટે અમે તમારા છોકરો હાથો થાય એવી અમે દુઆ કરે એટલે એ ₹1,00,000 અમે તમને આલે છે બરોબર. અમારા આખા ગામ તરફથી અમુક સ્કેનરમાં અને અમુક રોકડા આશ્રમ જેવો